નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક બહુ મહત્વપૂર્ણ વિષયની, SIR અને BLO, કે જેમાં હવે જવાબદારી કોની તે એક સૌથી પહેલો સવાલ છે. જાગૃત નાગરિકની જવાબદારી કે પછી BLOની જવાબદારી? SIR પ્રક્રિયાને લઈને જે સૌથી પહેલો સવાલ બિહારની ચૂંટણી વખતે જે થયો હતો અને એની પહેલાં થયો હતો, એની પહેલાં જે આખી બાબત જોવા મળી હતી, ત્યારબાદ બિહારમાં SIR થયું, ત્યારબાદ જે 12 જેટલા રાજ્યોમાં જે SIRની પ્રક્રિયા પણ અત્યારે તો જે શરૂ કરી દેવામાં આવી, ઇન્ક્લુડિંગ ગુજરાત ઓલ્સો. આ બધી જગ્યાએ અત્યારે મતદાર સુધાર અભિયાન જે હાથ ધરવામાં આવ્યું કે જેમાં હજુ પણ SIRને અનુલક્ષીને કે પછી મતદાર સુધાર અભિયાનને લઈને જે જાગૃતતા હોવી જોઈએ, જાગૃતતા ક્યાંક જોવા મળતી નથી. BLO જ્યારે પણ અત્યારે તો પહોંચતા હોય છે તો તેઓ જે પ્રમાણે ઇન્ફોર્મેશન જોઈએ પૂછે છે, ક્યાંક મળતી નથી, મળે છે એ પછી યોગ્ય પ્રમાણમાં મળતી નથી તેવી પણ બાબત જોવા મળતી હોય છે. પ્લસ અમુક ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે ત્યારે ક્યાંક નાગરિકો એમ વિચારતા હોય છે કે ના, આ ડોક્યુમેન્ટ અમે ક્યાંથી લાવીએ, શું કરીશું, કેવી રીતે કરીશું, કેમ આ પ્રકારની પરિસ્થિતિ, એવા ઘણા બધા સવાલોની વચ્ચે જે પરિસ્થિતિ એ આવતી હોય છે કે ના, યોગ્ય માહિતી એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચતી નથી. તો બીજી બાજુ જે આખી આ પરિસ્થિતિ સામે આવી છે ને તેમાં પણ એક બાબત અત્યારે તો જે જોવાની એ હોય છે કે જે પ્રમાણે બિહારમાં પણ ક્યાંક સવાલ થયો હતો કે ના, પ્રક્રિયા અત્યારે તો યોગ્ય છે કે નહીં, એ તમામ બાબતોને લઈને પણ તેની સાથે જો રાજકીય પક્ષો પણ આ બાબતમાં અત્યારે તો જે સમજી વિચારીને જોડે જતા હોય, તમામ વિગતો અત્યારે તો જે આપતા હોય, તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે અત્યારે તો SIRની જે આ પ્રક્રિયા છે ને તે હવે કેવી રીતની પરિસ્થિતિ લાવશે ને તે એક સવાલ જોવા મળતો હોય છે. પ્લસ અત્યારની જે બાબત અત્યારે તો ક્યાંક એ પણ ચર્ચાઈ રહી છે કે આ તમામ બાબતોમાં જો પ્રોપર વિગતો આપવામાં આવે તો કોઈ વાંધો આવતો નથી તેવી બાબત પણ અત્યારે તો જે જોવા મળતી હોય છે. સાથે જ રાજકીય પક્ષો પણ તેમાં આગળ આવે તે પણ બહુ જરૂરી છે. BLO અમુક માહિતી માગતા નથી, માગી શકતા નથી તેવી પણ બાબત સામે આવી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર કમલેશ રાજગોર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, મતદાર સુધાર અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે, જે મેં શરૂઆતમાં કહ્યું ને કે બિહારની ચૂંટણી વખતે સૌથી પહેલો સવાલ ઊભો થયો હતો કે આમાં શું થશે, શું નહીં, કેવી રીતની પરિસ્થિતિ હશે. પછી બધી વિગતો આપવામાં આવી ને પછી જે તમામ વિગતોની સાથે હવે SIR અભિયાન એ માત્ર કોઈ એક જગ્યા નહીં પરંતુ 12 રાજ્યમાં ચાલુ કરવામાં આવ્યું કે જેમાં BLO એટલે કે બૂથ લેવલ ઓફિસરની કાર્યવાહી પણ ઘણી મહત્ત્વની છે. ફોર્મ આપવાની બાબત હોય, તેમાં કેટલા પુરાવા આપવાના હોય, તે તમામને લઈને ક્યાંક સવાલ અત્યારે તો જોવા મળી રહ્યો છે. તમામ વિગતો મેળવવામાં પણ અત્યારે બહુ જ બધો જે વિલંબ થતો હોય ને તેવી પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે. જયવંતભાઈ, સૌથી પહેલાં તો આપ આ પ્રક્રિયાને કઈ રીતે જોઈ રહ્યા છો ને તેમાં જવાબદારી કોની, BLOની કે પછી જાગૃત નાગરિકની? જયવંતભાઈ. હા, આમાં છે ને પહેલી વાત તો એ છે કે આજકાલ આપણે ત્યાં ડેમોગ્રાફિકલ ચેન્જ બહુ મોટો થઈ ગયો છે. હું સરળ ભાષામાં કહું તો સ્થળાંતરની પ્રક્રિયા બહુ મોટા પાયે થઈ રહી છે. ગામડા હોય કે શહેર હોય, પોતે જ્યાં રહેતા હોય ત્યાંથી એને રહેવું નથી ગમતું. એનું કારણો અનેક છે. સામાજિક બંધનોથી માંડીને વ્યવસાય અને ધંધા, આ બધા જ કારણો છે. નોકરી છે, એ બધા કારણો છે. તો એના કારણે એ પરિવર્તન થાય છે. પરંતુ એના કારણે 2002 એ જે એના આધાર માનવામાં આવ્યો છે, હવે એની યાદીમાં કેવી રીતે શોધવું એ માથાનો દુખાવો થઈ ગયો છે. એટલે SIR એ સરદર્દ થઈ ગયું છે. એટલે 2002 ની યાદી એક તો પહેલા તો જે CEO ગુજરાતની વેબસાઇટ ઉપર છે એ ઘણાને ખ્યાલ નથી. ખ્યાલ હોય તો એમાં ડાઉનલોડ કરવા જાય તો માનો કે 57 નંબર ભાવનગરની છે, ઉત્તરની. એ વખતે ભાવનગર ઉત્તર હતું, હવે અત્યારે પૂર્વ થઈ ગયું છે. તો એ પહેલા તો ઘણીને માહિતી હશે નહીં હોય.
પછી એને ડાઉનલોડ કરી તો પોતાનો મત વિસ્તાર જે તે સમયે કયા પેલામાં આવતો હતો, કયા બૂથમાં હતો એ શોધવું, અને એમાં પછી 200 ફાઇલ હોય છે PDF, તો એમાં શોધવું ને એ માથાનો દુખાવો થઈ જાય છે. બીજું કે માનો કે એની માટે સરળ ઉપાય આપ્યો છે કે સર્ચ કરો, તમે તમારું નામ એન્ટર કરો, તમારી કોન્સ્ટિટ્યુન્સી સિલેક્ટ કરો, તમારા પિતાનું નામ કરો અથવા તો પતિનું નામ કે જેનું કઈ સંબંધી હોય એનું નામ એન્ટર કરો તો આવી જાય. પણ એમાં પણ આપણા જે બધા એ સમયના જે કોઈ તંત્રના લોકોએ એન્ટર કરી છે વિગતો, તો હવે માનો કે નિકુલમાં ન દીર્ઘય કર્યો હોય અને નિકુલભાઈ પોતે રસોઈ ટાઈપ કરે તો એમને એ નહીં મળે. અથવા તો નિકુલભાઈના પિતાનું નામ છે રમેશચંદ્ર, જેને એન્ટર કર્યું છે એને રમેશચંદ્ર ને બદલે મહેશચંદ્ર કરી નાખ્યો, અથવા ર ને બદલે સ કરી નાખ્યો, સમેશચંદ્ર કરી નાખ્યું, તો પણ એ વિગત નહીં મળે. તો આવી સ્થિતિમાં જવું તો જવું ક્યાં? તો હવે બીજી વાત આવે છે કે પુરાવા. પણ પુરાવામાં પણ એ પ્રશ્ન થાય છે કે હું બધાની વાત નથી કરતો, મને જે વ્યક્તિગત અનુભવ થયા, હું ગયો તો મારો પ્રશ્ન નથી વ્યક્તિગત, મારો પોતાની વાત નથી, મેં ઓબ્ઝર્વેશન, કારણ કે આપણે પત્રકાર હોઈએ, વિશ્લેષક હોય એટલે આપણે ઓબ્ઝર્વ કરતા હોય કે ત્યાં શું ચાલી રહ્યું છે. તો મેં જોયું તો આધાર છે એને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું છે, સરકારે કીધું છે, તો આધારને માન્ય નથી રાખતા એ લોકો. પછી કે છે કે મેરેજ સર્ટિફિકેટ પણ નહીં ચાલે, કેટલાક કે છે કે ચાલશે. તો હવે જે લોકો નોકરી ધંધામાંથી સમય કાઢીને ગયા હોય, ઘણા છે માનો કે નાના ચિલોડા રહે છે અને એ પહેલા ઓઢવમાં રહેતા હતા રામરાજ્યનગરમાં, તો હવે એ સ્પેશિયલ એનું નામ છે હજી નથી બદલાવી શક્યા એ લોકો, તો રિસેન્ટલી ટ્રાન્સફર થયા છે કે વોટ એવર જે કંઈ કારણ હોય, તો એના માટે ત્યાં જશે નોકરી ધંધામાંથી સમય કાઢીને એને આ પુરાવા લઈને જશે કે આમાં તો લખ્યું છે કે તમે આને સ્વીકારી શકો છો, પણ ત્યાં BLO કે છે કે નહીં અમે તો ના સ્વીકારી શકીએ અને તમારે આપવા હોય તો આપી દો, પણ પછી તમારે કઈ ક્વેરી આવે અથવા રિજેક્ટ થાય તો અમને ન કહેતા. તો આ બધા જે અનુભવો થાય છે એના આધારે મેં શનિવારે જ લખેલું, કારણ કે શનિવારે એ લોકો બેસવાના હતા એવી છાપામાં જાહેરાત હતી. તો એમાં એવું પણ લખ્યું હતું કે 2002 ની યાદીમાંથી તમને શોધી આપશે, પણ ત્યાં કોઈ મેં જોયું તો શોધનાર કોઈ હતું જ નહીં. આ બાબતે રાજકીય પક્ષો ત્યાં જઈને બેસી શકે, કારણ કે એ લોકોએ કામ કરેલું હોય, એમને તમે બીજા શહેરોની યાદી આપી દો. બીજું કે સંઘ કામ કરી શકે, રોટરી ક્લબ કામ કરી શકે, લાયન્સ ક્લબ કામ કરી શકે, જેસીસ કામ કરી શકે, આવી જેટલી પણ સંસ્થાઓ છે એનો તમે ઉપયોગ કરી શક્યા હોત, પણ આમાં બહુ ઉતાવળે કરવા ગયા છે. કોઈ જાગૃતિ અભિયાન તમે આના માટે ચેનલોને પાર્ટનર બનાવો, તમે છાપામાં એડવર્ટાઇઝ આપો, આના માટે વિડીયો બનાવો, ઠેર ઠેર એનું તમે સંપર્ક કરવા નીકળો, એના કારણે રાજકીય પક્ષોને પણ એક સંપર્ક કરવાની પેલી મળી રહેશે. તો આ બધું જો થયું હોત ને તો આ બધો જે અત્યારે તકલીફ પડી રહી છે એ કોઈ પ્રકારની તકલીફ ન પડે. બીજું કે ઘણાનું 2002 ની 1994 થી મત આપે છે, પણ એનું 2002 ની મેઇન યાદીમાં નામ નથી, પૂરક યાદીમાં નામ છે. હવે પૂરક યાદી છે ઓનલાઈન ચડાવી નથી, તો એને ક્યાંથી શોધવાનું? આ બધી જે તકલીફ પડે છે ને એવા કેટલાય ઉદાહરણો છે. એક સજ્જન છે એવું માને છે કે હું 2002 માં ઉપલેટામાં હતો, હવે અહીંયા અમદાવાદ આવી ગયો છું, મેં એક જાગૃત નાગરિક તરીકે ઉપલેટામાંથી મારું કેન્સલ કરાવી દીધું છે, તો મારું તો 2002 ની યાદીમાં નામ જ ન હોય. હવે એને કેમ કેવું કે ભાઈ તમે પહેલા જે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાંનું નો ડ્યુ સર્ટિફિકેટ તો તમારે આપવું જ પડે બીજે કઈ નોકરી કરવા જાવ તો. પણ આ બધા જે FAQs છે ને, FAQs આપણે કહીએ છીએ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન, એટલે કે લોકોના મનમાં સંશય થઈને ઉત્પન્ન થઈ શકતા પ્રશ્નો ને એના નિરાકરણ, આ પ્રકારનું કોઈ એમાં કરાયું નથી ને એના કારણે આ બધી તકલીફ પડી રહી છે. તો એ કરવાની આવશ્યકતા છે. તો કદાચ આ પ્રક્રિયા બહુ જરૂરી છે. અને હું તો કહું છું કે 2002 પછી 23 વર્ષ લાગી ગયા, અને ખરેખર દર 2 વર્ષે 1 વર્ષે કે 5 વર્ષે તો એટલીસ્ટ કરવાની જરૂર જ છે. કારણ કે અત્યારે ડેમોગ્રાફિકલી એટલો બધો ચેન્જ થઈ રહ્યો છે, એટલા બધા લોકો હું તો કહું કે અમદાવાદમાં જ ઘણી વાર આપણે જોઈએ છીએ કે પોળમાંથી બીજી જગ્યાએ પશ્ચિમમાં ટ્રાન્સફર થતા હોય, સેટેલાઇટમાંથી બોપલમાં ટ્રાન્સફર થતા હોય, ઘણા લોકોના રીડેવલપમેન્ટના ચાલે છે, તો એ લોકો ક્યાંક ભાડે રહેવા જતા હોય. તો આ બધાના કારણે જે તકલીફ પડે છે, નોકરી ધંધામાંથી સમય કાઢીને એને પોતાનું બૂથે જવું પડે છે, ત્યાં પછી લાઈનો હોય છે, એમાં એ ઉભા રહીને જયારે વારો આવે છે ત્યારે પેલા કે આની ચલાવીએ, તો એના કારણે એની શું સ્થિતિ થાય, ઘણા લોકો પછી કે નથી કરવું, જવા દો. બિલકુલ બિલકુલ. એટલે સ્થિતિ એટલે કામગીરી બહુ સારી છે. જયવંતભાઈએ બહુ સારું કહ્યું
ના કામગીરી અને પ્રક્રિયા બહુ સારી છે, પણ ક્યાંક વિસંગતતાઓ ઘણી બધી જોવા મળતી હોય છે, એટલા માટે અત્યારે તો સવાલ ઉપસ્થિત થતો હોય છે. નિકુલભાઈ, જ્યારે આપણે એસઆઈઆરની વાત કરી તો એસઆઈઆરની પ્રક્રિયાને દરેક લોકો અત્યારે તો એમ કહે છે કે ના બરાબર છે, કામગીરી થવી જોઈએ, પણ હજુ પણ વિસંગતતાઓ જોવા મળતી હોય છે. કઈ રીતે જુઓ છો આપ તેને? સિસ્ટમેટિક ઇન્ટેન્સિવ રિવિઝન અને એક જરૂરી વસ્તુ ચૂંટણી આયોગને લાગ્યું અને દેશને બી લાગ્યું ને કરવું જરૂરી બી છે, કારણ કે ખરો મતદાર આઈડેન્ટિફાય થાય અને એ રીતના દરેક મતદાર એનો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે. હું તો કલેક્ટરની મિટિંગ્સમાં બી વડોદરા શહેરમાં ગયો છું, ત્યાં કલેક્ટર દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા એ હું તમારા માધ્યમથી જનતાને જણાવવા માંગીશ. કલેક્ટરે એવું કીધું કે અમારા BLO જે છે, બૂથ લેવલ ઓફિસર, એમને અમે બધી જ માહિતીથી સુસજ્જ કર્યા છે, એમને યોગ્ય ટ્રેનિંગો આપવામાં આવી છે, એમને બધા જ જાતના એક્સેસ આપવામાં આવ્યા છે, એમના અમે ડે ટુ ડે રજીસ્ટર મેન્ટેન કરીએ છીએ કે કેટલા મતદારોને એમણે ફોર્મ આપ્યા, કે એન્યુમરેશન ફોર્મ કેટલાને નથી આપ્યા, અને મતદારોના ઘરે ઘરે જઈ અને BLO બધાને એન્યુમરેશન ફોર્મ આપી રહ્યા છે, અને એમની જવાબદારી બી છે કે દરેક મતદારને સમજાવે અને એનું ફોર્મ ભરાવડાવે. આ અમને એક આઈડિયલ કન્ડિશનમાં કલેક્ટરે મીટિંગમાં માહિતી આપી છે રાજકીય પક્ષને. હવે વાસ્તવિકતાની વાત કરું, હું મારી જ વાત કરીશ, બીજા બધાની વાત તો રહેવા દો, હું મારી જ વાત કરીશ. તો સામાન્ય મતદારની શું પરિસ્થિતિ થશે? હું એક રાજકીય અગ્રણી હોવા છતાં બી મને લગભગ 13 તારીખ સુધી એન્યુમરેશન ફોર્મ મળ્યું જ નતું. બરાબર છે. મેં મારા મને એમ હતું કે મારા ઘરે આવી જશે ને 13 તારીખ કદાચ છેલ્લી તારીખ હતી એન્યુમરેશન ફોર્મ આપવાની. મેં BLO ને ફોન કર્યો તો મને કે હું તમારા ત્યાં સિક્યુરિટીને આપી દઈશ. એટલે ઘરે આવવાની તો વાત દૂર રહી, સિક્યુરિટીને આપી દઈશું અમે, તમારે તમારું ફોર્મ ત્યાંથી કલેક્ટ કરી લેવાનું, ભરીને અમને આપી દેવાનું. પછી મેં કીધું કે પણ મેં ઓનલાઈન જોયું, એમાં આધાર કાર્ડમાં નામ અલગ છે થોડું, આધાર કાર્ડમાં નિકુલ પટેલ છે અને ચૂંટણી કાર્ડમાં નિકુલ કુમાર પટેલ છે, તો એ ઓનલાઈન બી નથી લેતું. તો મને પાછા BLO એવું સમજાવવા માંડે કે તમારા જેવા શિક્ષિત વ્યક્તિઓ તો ઓનલાઈન કરી દેવું જોઈએ, અમારી જોડે શું કરો તમે એ કરો છો, એટલે આવી સલાહ આપે આપણને પાછા. તો મેં કીધું બેન તમે જી બિલકુલ, એટલે ક્યાંક સવાલ અત્યારે તો ત્યાં જ ઉપસ્થિત થતો હોય છે કે જ્યારે BLOની વાત કરવામાં આવે તો તે પણ અત્યારે તો ક્યાંક અલગ જ જે સિચ્યુએશનમાં જોવા મળતા હોય છે. જવાબદારી કોની તે પણ એક અત્યારે તો સવાલ જોવા મળતો હોય છે. જી નિકુલભાઈ કન્ટિન્યુ. હા, એટલે આવી પરિસ્થિતિઓ ઉદ્ભવી છે અને હું એટલું કહેવા માંગીશ કે BLO ઘરે આવી નથી રહ્યા, એ લોકો સમજાઈ નથી રહ્યા. આધાર કાર્ડની જે વાત કરી તો એન્યુમરેશન ફોર્મમાં તો આધાર કાર્ડનો નંબર લખવાનો છે, પછી એ ડોક્યુમેન્ટ તરીકે કેમ નથી કન્સિડર કરતા એ બી એક પ્રશ્ન છે. હવે મેં જયારે 2002 ની મતદાર યાદીમાં શોધવાનો પ્રયત્ન કર્યો તો જયવંતભાઈ કીધું એ વાત 100% સચોટ છે કે હું જયારે શોધી રહ્યો છું તો એ ડેટા એટલો બધો વાસ્ટ છે ને, એટલો હ્યુજ છે કે એની અંદરથી કોઈને કેવી રીતના મળશે એક પ્રશ્ન છે. અને એ નંબર નથી લખતા તો BLO લેતા બી નથી, પણ કેટેગરી B માં લેવું જોઈએ પણ એ બી નથી લેતા. એ કે ના અમારે તો મતદારનો નંબર નીચે લખીને આપો, ભાગ નંબર લખીને આપો, વિધાનસભા લખીને આપો તો જ અમે લઈશું. એટલે એમને એ બી નથી ખબર કે કયા કેટેગરીમાં ફોર્મ લેવા ને કેવી રીતના લેવા. બીજું ઉદાહરણ આપીશ કે સમજી લો કે જ્યારે અમે બૂથ એમને શનિ ને રવિ બેસાડવા માટે કીધા હતા, તો શનિ રવિ બી ત્યાં એટલી ભીડ હતી. અમારા એક અગ્રણી જ્યારે બૂથ ઉપર ગયા તો એમને શું કહેવાય કે સ્થળાંતરનું બી એક અરજી આપવાનું હતું, તો કે અમને આવી કોઈ ગાઈડલાઈન આપી નથી, અમને કોઈ ખબર નથી, તમારે એવું હોય તો અત્યારે અમને આ એન્યુમરેશન ફોર્મ આપી દો, અમને ખબર નથી કે તમારું કન્સિડર થશે કે નહીં થશે. આવો જવાબ જ્યારે BLO તરફથી મળે તો મતદાર કન્ફ્યુઝ થઈ રહ્યો છે. એટલે જે એક્સરસાઇઝ સારી રીતે થવી જોઈએ એમાં કદાચ મતદાર થાકીને પોતાનું એન્યુમરેશન ફોર્મ જો જમા નહીં કરે, કાં તો કઈ બી કારણોસર એનું ફોર્મ જમા નહીં થાય, તો કલેક્ટરે અમને એ બી મીટિંગમાં કીધું છે કે એવા તમામ મતદાર જેમના એન્યુમરેશન ફોર્મ અમને નહીં મળે એમનો અમે રદ કરી દઈશું. તો આ સુધીની એક્ટિવિટી છે. એટલે બહુ ફાસ્ટ સંક્ષિપ્તમાં કાર્યવાહી કરવા જતા મને એવું લાગે છે કશે ને કશે શું કહેવાય કે પરિસ્થિતિ બગડી રહી છે. જી બિલકુલ. કમલેશભાઈ, તમે જયવંતભાઈના પણ ઘણા બધા જે પ્રશ્નો તમે જોયા હશે, નિકુલભાઈએ પણ એક જે પ્રશ્ન કર્યા છે. કમલેશભાઈ, SIRની પ્રક્રિયા બહુ સારી છે, એમાં કોઈ ના નહીં.
જે પેલા એમ કહેવાય ને કે જે ઘણી બધી જગ્યાએ જે પેલા 4 નામ હોય 5 નામ હોય બધાને કાઢીને એક નામની જે બાબત જે તમે કરી છે ઘણી સારી એવી બાબત છે, સરાહનીય બાબત છે, પણ વિસંગતતાઓ હજુ પણ કમલેશભાઈ ઘણી બધી જોવા મળતી હોય છે. પ્લસ બીજી બાબત એ પણ કમલેશભાઈ, તમે તો ડૉક્ટર છો એટલે તમે તો વધારે અમારા બધા કરતાં સમજી શકશો કે અમુક વાર BLOની જે સિચ્યુએશન હોય છે ને એ કોઈક વાર અગ્રેશનની સાથેની હોય છે કે પછી એક ઘણીવાર એવું પણ થતું હોય છે કે ના યાર કરવું હોય કરો, ના કરવું હોય ના કરો, એ પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. એટલે કમલેશભાઈ, વિસંગતતાઓ ઘણી બધી છે, પણ આ તમામ બાબતની વચ્ચે યોગ્ય અત્યારે તો કામગીરી ક્યાંક જોવા મળતી નથી. થાય છે તો અત્યારે અમુક જ પ્રમાણમાં થાય છે, નથી થતી તો સાવ નથી થતી. ત્યાં પણ BLO પણ એવી રીતે ઊભા રહી જાય છે, ના ભાઈ તમારે નથી કરવું તો અમે બધું થોડી કરીએ, અમારે કેટલું કર કરવાનું, એ પરિસ્થિતિ આવી જતી હોય છે. કમલેશભાઈ, ચોક્કસ સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપણે બંને મિત્રોને સાંભળ્યા છે, બંને મિત્રોએ જે કીધું છે એ વાસ્તવિકતા છે, હું સ્વીકારું છું. એવું નથી કે જયવંતભાઈએ કીધું છે એવું નથી, વાસ્તવિકતા છે. પરંતુ સૌથી વધારે પહેલા સમજી લેવાની જરૂર છે કે આ રિવાઇઝ થવાનો જે બી આખો કાર્યક્રમ છે એમાં ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાતની વાત કરું છું, બીજા રાજ્યોમાં બની શકશે કે ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં વોટની કટોતી થશે, પરંતુ ગુજરાતમાં સાચા મતદારની એક પણ વ્યક્તિની ક્યાંય કટોતી થવાની નથી. એ હું આપના નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું ખાતરી આપું છું. માત્ર અત્યારે શરૂઆત છે એટલે કન્ફ્યુઝન થાય છે, પણ BLO કેટલા છે? આપણા 51,000 જેટલા BLO ગુજરાતની અંદર છે, અને એક ત્યાં એક BLO ની અંદર માત્ર 900 થી 1000 વોટ, 900 થી 950 વોટ જ એને ગણતરી કરવાના છે ને એને માધ્યમ બનાવવાનું છે. અને એના માટે આખો એક મહિનો છે એની જોડે. એવું નથી કે આજે જ. તમે 97% ફોર્મ અત્યારે વેચાઈ ચૂક્યા છે. ક્યાંક ગેરસમજ એવી થાય છે કે શું ભરવું શું નહીં ભરવું, તો ચોક્કસ જેટલું આવડે એટલું જે વ્યક્તિએ ભરવાનું છે. ક્યાંક કંઈક મિસ્ટેક હશે, કંઈ પણ હશે તો એનું નામ કપાઈ જશે નહીં એવું નથી. હા, એનું નામ અત્યારે પહેલા રાઉન્ડની અંદર, ધારો કે એ જે ફોર્મ આપ્યા છે તો એના પહેલા રાઉન્ડમાં મતદાર યાદી બની જવાનું નથી, હજુ રિવાઇઝ થવાનું છે એનું. એટલે જે લોકોના મતદાર યાદીમાંથી મૃત્યુ પામ્યા છે અથવા તો અસ્તિત્વ જ નથી જે લોકોનું, એ લોકોના નામ ચોક્કસ કટોતી થવાના છે. બાકી બીજા કોઈ વ્યક્તિના નામ કટોતી થવાના નથી. એ વાત ખાસ સમજી લેવાની જરૂર છે. બીજી એક વસ્તુ, ચોક્કસ થોડી તકલીફ પડવાની છે. પહેલા મહિના પછી બીજો મહિનો, બીજા મહિના પછી ત્રીજો મહિનો, એમ આ પ્રક્રિયા લાંબી ચાલવાની છે. આજે આપણે, તમે ટીવીના માધ્યમથી આજે આખો કાર્યક્રમ જોયો હશે અને બધું સાંભળ્યું હશે, તો આ જેમ બેંકની અંદર KYC આપણે કરતા હોઈએ છીએ એવું એક રિવાઇઝ કરવાનું, મતદાર નામ સાથેની આ રિવાઇઝ કરવાનું એક સિસ્ટમ આપણે કરી છે. અને એના કારણે વારંવાર 3-4 જગ્યાએ નામ હોય એવું નહીં, ઘણી વખત એવું પણ થતું હોય છે કે બહારનો મતદાર હોય એ અહીં આગળ ગુજરાતની અંદર આવીને મતદાન કરે અને પછી પોતાના બિહાર રાજ્યની અંદર બી મતદાન કરવા જાય. કે તમારું નામ એક જ જગ્યાએ હોય અને એ આપણે ક્યાંક ને ક્યાંક ન કરી શકીએ તો ઓફલાઈનના જે ફોર્મનો માધ્યમ છે એ થોડી તકલીફ વાળું છે. ચોક્કસ ક્યાંક કોઈકને લીક નથી ખુલતી, કોઈકને 2002 યાદીની અંદર નામ નથી મળતું, નામ મળે છે તો કંઈક એ બી કન્ફ્યુઝ છે કે મારું નામ કપાઈ જશે, એ નામ કંઈક જુદું હશે, કદાચ જુદું નામ લખેલું હશે. વિધાનસભા એ વખત જુદી હતી, સાચી વાત છે કે મારી જ વિધાનસભા એ વખત સાબરમતી વિધાનસભામાં જે આવતું હતું એ સરખી જ વિધાનસભા આવતી હતી મારી. અત્યારે હવે સાબરમતી વિધાનસભા આવે છે તો એ બદલાઈ છે વિધાનસભાઓ. એટલે એ વખત હું હવે સાબરમતી વિધાનસભાની અંદર હું જોવા જઉં મારું નામ તો ન મળે. એ વખત સરખી જ વિધાનસભા હતી 2002, તો એ વખત એ જોવાનું હતું. પરંતુ એના કારણે નામ કપાઈ જવાનું છે અને એ નામ એ ફરીથી એ મતદાર યાદીમાં નામ સામેલ નથી થવાનું, એવું થવાનું નથી. દરેક વખત ચાન્સ મળવાનો છે. અને ધારો કે મોટા પ્રમાણમાં નામ કપાઈ ગયા, એ મતદાર યાદીમાંથી દૂર નથી જઈ જવાના. એને પાછા રિવાઇઝ કરવા માટે ધીમે ધીમે BLO ની જ એની જવાબદારી છે. ઓકે કમલેશભાઈ, તમારા 100 વોટ કેન્સલ થયા છે તો એ 100 વોટ કેન્સલના પૂરેપૂરા કારણો એને તપાસીને
પછી યાદી બનવાની ઓકે છે. ઓકે એટલે કમલેશભાઈ એક વસ્તુ સ્વીકાર્યું છે. એક વસ્તુ આમાં એ પણ એડ કરવા માંગુ છું. જયવંતભાઈ મારી વાતથી એગ્રી થશે. કમલેશભાઈ, અત્યાર સુધી જોયું છે કે ના કોઈ પણ રાજકીય પક્ષ હોય, ચૂંટણી હોય છે, તો ત્યારે પણ તેમના જે બે માન્ય કાર્યકર્તા હોય કે પછી નિરીક્ષકો હોય એમને તરાવતો જે મતદાન મથકમાં બેસાડતા હોય છે તમામ પ્રકારનું નિરીક્ષણ માટે. તો જો આ BLOની કામગીરી પણ થતી હોય તો તેમાં પણ રાજકીય પક્ષે તરાવતો જે સહભાગિતા દર્શાવવી જોઈએ. તમારા એક મિનિટ કમલેશભાઈ, તમારા કાર્યકર્તા હોય જો એ BLOની જોડે હોય તો એમને ખબર, એ લોકો તમામ ડિટેલ્સ આપી શકે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠનના કાર્યકર્તાઓ, બૂથના પ્રમુખથી કરીને બૂથ લેવલના બધા જ માણસો આ કાર્યક્રમની અંદર સહભાગી બન્યા છે. એ લોકો પણ એક નાની નાની મિટિંગો કરી કમલેશભાઈ, એ અમુક જ જગ્યાએ છે. હું હજુ પણ ક્લિયર કરવા માંગુ છું આપને. કમલેશભાઈ કેમ કરી રહ્યા છે? નહીં કમલેશભાઈ, આ તમે જે કહો છો કાર્યકર્તાઓ છે, તો કાર્યકર્તાઓ પણ અમુક જ જગ્યાએ છે, એવું નથી બધી જગ્યાએ અત્યારે તો આવે છે. બધી જગ્યાએ કદાચ નહીં હોય, પરંતુ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, બીજી પાર્ટીનું મને ખબર નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન દરેક વિધાનસભાની અંદર બૂથ વાઇઝનું જે લેવલ છે એ દરેક બૂથની અંદર દરેક સ્કૂલના જે મતદાનના કેન્દ્રો હતા, ધારો કે એક સ્કૂલ હોય એમાં 4 કેન્દ્ર હોય, 4 બૂથ હોય, તો 4 બૂથનું નિર્માણ આ રીતે કમલેશભાઈ આપને રોકવા માંગુ છું. પહેલાથી લોકોને નામ મળી જાય એના માટેનો પ્રયાસો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કરી રહ્યું. ઓકે નિકુલભાઈ, આપના પણ રાજકીય પક્ષ અત્યારે તો આગળ આવવું બહુ જરૂરી છે ને, કારણ કે જો બધાને જો તમારા જ કાર્યકર્તાઓ પ્રોપર વિગતો આપીને, ધારો કે તમને અત્યારે ખબર પડી કે ના તમને આટલી વસ્તુઓમાં તમને પ્રોબ્લેમ છે, તમે શીખી જાઓ, તમારા કાર્યકર્તાઓને સમજાવો, તો પણ અત્યારે તો આ પ્રક્રિયા થઈ શકે ને. કોઈ બી પ્રક્રિયા હોય તો હવે બેઝિકલી તમે જુઓ, BLA એટલે કે બૂથ લેવલ એજન્ટની કલેક્ટરે માંગણી કરી એક દિવસમાં બધા નામો જમા કરાવો, એટલે બધા જમા કરાયા, એના ઓર્ડર ઇસ્યુ કરવા. પણ BLO શું BLA જોડે જઈ રહ્યા છે? નથી જઈ રહ્યા. BLO પોતાની રીતે જ કામગીરી કરે છે અને બધાને ફોર્મ આપી આવે છે. પણ રાજકીય પક્ષ પોતપોતાના રીતે જે બી એ લોકોના સંપર્કમાં આવે, કાં તો જે મતદાર પોતાની રીતે, મને બી ઘણા બધા ફોન્સ આવે છે, તો એમને મારા લેવલ પર સમજાવું છું. એવી રીતના અમારા બધા જ કાર્યકરો અને અમારા જે બી બૂથ લેવલના એક્ટિવિટી છે બધા થઈ રહ્યા છે. પરંતુ ફરીથી એ જ પ્રશ્ન છે કે જ્યારે 2027માં મતદાર યાદીની જરૂર છે વિધાનસભા ચૂંટણીમાં, તો આટલા ટૂંકા સમયમાં આનંદ પાનંદમાં આવીને કાર્ય કરવાનું તો કેટલું યોગ્ય છે? બીજું, જે તમે એક બીજો મુદ્દો વડોદરા શહેરમાં અમારા ધ્યાન પર આવે કે જે વસાહતો તૂટી ગઈ છે, એ તૂટી ગયેલી વસાહત લોકો સ્થળાંતર થઈ ગયા છે, એના એન્યુમરેશન ફોર્મ તો જ્યાં એ લોકોનું જૂનું હતું ત્યાં જ આવ્યું છે, એ લોકોને કઈ રીતના ઇન્વોલ્વ કરવામાં આવશે? તો હવે ઘણા બધા પ્રશ્નો જે છે મહિનાની અંદર ટાર્ગેટ કરીને પૂરા કરવાના કલેક્ટર શ્રી કહે છે, અને અમે મીટિંગમાં સ્પષ્ટ પૂછીએ છીએ જઈને. તેમણે કીધું છે કે જે લોકો એન્યુમરેશન ફોર્મ જમા નહીં કરાવે એમના નામ પ્રાથમિક તો રદ થશે જ. ઓકે જયવંતભાઈ, આપ કઈ કહી રહ્યા હતા કે શું રાજકીય પક્ષો આમાં અત્યારે તો આગળ આવવું જરૂરી છે કે નહીં? હું પોઈન્ટ ટુ પોઈન્ટ કહીશ. પહેલી વાત તો મને સરનામ સામે જ વાંધો છે. એટલા માટે વાંધો છે કે સ્વભાષાને વાત કરતી સરકાર એ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, આવું નામ કેમ તમે બોલો છો, બરાબર? અને 2002ની યાદી મેં જોઈ તો એમાં આ જ વસ્તુ લખેલી છે. આટલું સરળ લોકોને સમજાઈ જાય, એમાં બીજું કોઈ સર એટલે શું, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, હવે કોને સમજાવવાનું છે કે સર શું છે? મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એ સિમ્પલ લખવાનું. બીજું કે મહિના આ જ્યારથી શરૂ થયું એના મહિનાઓ પહેલા તમે કેમ્પેન ચલાવ્યું હોત, છાપામાં એડવર્ટાઇઝ આપી હોત, ટીવીમાં આપી હોત, વેબસાઇટમાં આપી હોત, આની સમજૂતીના વિડીયો બનાવ્યા હોત, દરેક રાજકીય પક્ષના લોકો છે અમે ઉદઘાટનમાં ગયા, અમે આની મુલાકાત લીધી, આવા બધા જે મૂકે છે ટ્વીટ, એની કરતા પોતે સમજાવતા મૂકે કે મારું આ છે તો મારે આમ કરવું જોઈએ, તો પોતાની જ વિગત સાથે જો એ કરે તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આપ હોય, કોઈ પણ આ કરી શકે અને એના કારણે લોકોમાં જાગૃતિ આવી શકી હોય. કોરોના વેક્સિન સમયે જે પ્રકારનું કરતા હતા તો એ પ્રકારનું કરવાની આવશ્યકતા હતી. બીજું કે જે ઉદાહરણ આપી છે, ઉદાહરણ બહુ સાચા ઉદાહરણ, સચોટ ઉદાહરણ આપી. દાખલા કે એક ભાઈ છે ભાવનગરના, એ 1994 થી એમણે કહે છે કે હું ધનેશ મહેતા ત્યાંની સ્કૂલ છે એમાં દર વખતે મતદાન કરવા જાઉં છું, પણ 2002ની યાદીમાં એમનું નામ નથી. તો શું થયું? તો એમની પૂરક યાદીમાં નામ છે. હવે પૂરક યાદી કઈ ઓનલાઈન મુકાણી જ નથી. સર્ચમાં મેં કહ્યું એમ કે જે સ્પેલિંગ કરે તો એ સાચો ગુજરાતીમાં જોડણી સાથે લખે તો જ મળે છે. ત્રીજી વસ્તુ કે ઘણી વાર નામ છે બદલી નાખે છે.
ચિંતનનું ચિંતન બેન હોય તો ચિંતનભાઈ, મનીષ નામ પુરુષનું હોય તો મનીષા કરી નાખે છે. આજે આપણા ભણેલા અભણ, કારણ કે આ બધા કર્મચારી શિક્ષક આ છે એમસી ના છે, બધા ભણેલા અભણ જ કહેવાય જે લોકો આવું કરે છે. એના માટે કહું છું, કારણ કે એ લોકોને ડિગ્રી જોઈને તમે નોકરીએ રાખો છો, પણ આ પ્રકારની ભૂલો કરતા હોય, એરિયા બદલી નાખ્યો હોય ઘણી વાર. તો મેં હમણાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવ્યું, મેં ઓનલાઈન ફોર્મ ભર્યું હતું, નંદન રેસિડેન્સી, તો નંદન નો એન નો છેલ્લે એન આવે એમાં આર કરી નાખ્યો, આર ટાઈપ થઈને આવ્યો છે. હવે પાછું સુધારવા માટે ધક્કા ખાવાના. આના કારણે લોકો છે કંટાળે છે કે ભાઈ અમે કેમ ધક્કા ખાઈએ, અને સરકારની કોઈ જવાબદારી નહીં, તંત્રની કોઈ જવાબદારી નહીં. ત્રીજી વસ્તુ કે જેમ નિકુલભાઈ કીધું, તો કદાચ ચાલો BLA એને તમે ત્યાં અંદર નથી બેસાડતા, પણ એને 33 આપણા જિલ્લા છે એ પ્રમાણે તમે યાદી આપી અને બહાર બેસાડાવી દો, જેમ મતદાન મથકમાં હોય છે એમ બહાર ટેબલ રાખીને બેસાડી દો. એને 15 કે જેટલા યાદી છે એ આપી દે, અને એ શોધીને આપે પહેલેથી, અથવા તો ઘરે પહોંચાડી દે વિગત. તો એક પ્રકાર તમારે સંપર્કનો સેવાનો પ્રચાર કરવા ચૂંટણી સમયે નહીં નીકળવું પડે. બિલકુલ કમલેશભાઈ, 10 જ સેકન્ડ. આ બાબત બહુ જ અત્યારે લોકોને જે સવાલ કરે છે કે જો આમાં નામ નહીં આવ્યું, ફોર્મ જમા નહીં કરાયું તો અમારું નામ કટ થઈ જશે. નહીં, ચોક્કસ હું તમને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિનું નામ કટ નથી થવાનું. બીજે ક્યાંક કંઈક પ્રોબ્લેમ હશે, મરણ થયું હશે, અથવા ક્યાંક રિવાઇઝ બીજી જગ્યાએ નામ બોલતું હશે તો જ અહીંથી કટ થશે. બાકી કોઈ વ્યક્તિએ કદાચ ફોર્મ ભરવાનું રહી ગયું હશે અને મતદાર યાદીમાં નામ હશે તો એનું કટ કરતા પહેલા દરેક BLO ની જવાબદારી છે કે એનું બધું સર્ચ કરે અને પછી યોગ્ય રીઝન આપે તો જ કટ થાય. ઓકે કમલેશભાઈ, નિકુલભાઈ, જયવંતભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો જે પ્રમાણે વિગતો સામે આવી છે કે BLO ની જવાબદારી, BLA ની પણ બાબત કહી, નિકુલભાઈ પણ સવાલ કર્યા કે એના તરફ વિસંગતતાઓ ઘણી છે, અને જે પ્રમાણે કમલેશભાઈએ કહ્યું છે કે એના નામ કટ નહીં થાય. હા, અમુક બાબતો હશે તો જ અત્યારે તો જોવા મળશે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં જાગૃતતાની સાથે કઈ રીતે મહત્વની કામગીરી હાથ ધરવામાં આવે છે. આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.